ઉના તાલુકાના ગાંગડા ગામની સીમ વિસ્તારમાં પિતા પુત્ર પર દીપડાના હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। ખેતર વિસ્તારમાં અચાનક દીપડાએ પહેલા પિતા પર જીભલેણ હુમલો કર્યો હતો। પિતાને બચાવવા દોડી આવેલા પુત્ર પર પણ દીપડાએ હુમલો કરતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી। દીપડાના હુમલામાં કોઈનો જીવ ન જાય તે પહેલા સ્વ બચાવમાં પિતાએ પાસે રહેલા દાતરડું અને ભાલા વડે દીપડા પર પ્રહાર કર્યો હતો। સ્વ બચાવમાં કરાયેલા અપ્રહારમાં દીપડાનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા પિતા પુત્રને તાત્કાલિક સારવાર અર્થે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહનું કબજો લેવામાં આવ્યું છે, તેમજ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા દાતરડું અને ભાલા પણ કબજે કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય કાર્તિક વાજા, ગીર સોમનાથ। ભાઈ હું રાતે સૂતો હતો તો ત્યારે મેં ઉસરીમાં દીકડો આવ્યો। હું સામું દેખી ગયો ઝાકળમાં તો એ સામું થઈ ગયો, મારું બાદ પકડી દીધો। મેં છોકરાને દાડી તકી તો છોકરા તો મને મેં કીધું એ છોકરાને છે કે પાછું મેં આટલું પેલું કર્યું તો પાછું એને મેં કીધું મને છૂટ્યો પાછું એ રીતે ઘણી વાર હાલ્યું। પછી મારું વાટું કાંઈક કોશિશ કરી તો એક મેકતો હતો, મેં મારી દીધું હતું દાંતડું લાકડી કરતી। જંગલ ખાતાને જાણ કરી હતી? શું થયું તું રાતે? ઘટના શું બની? દીપડો આવ્યો, તમે દીપડાને મારી નાખ્યો? બાપાને બારા વેસરીમાં ઉતા હતા, દીપડો આવીને એરી કાવડું કીધું ને મારા બાપાને આકલો બેગ મારી હતા। અમે બધા જાગતા જાગીને હું બહાર નીકળ્યો, મારા બાપાને ત્યાં દીપડો મારા બાપાને મેકીને ડાયરેક્ટ મને સોટી ગયો। પછી મારા બાપા પાસે મને સોડાવવા પાછું આકલું બેગ મારી મારા બાપાને પાછું સોટી ગયો। પછી શું થયું? એ રીતે બાપ દીકરાને વારા વાળા દેખી ગઈ। પછી તમે શું કર્યું? એના પાસે આ બે કાકલું મારી ઉતાર્યું, મારા બાપુ સોટી ગયો। મારા બાપાના હાથમાં પછી લાકડી બાકડી આવી ગઈ હાથમાં। દીપડો મળી ગયો ત્યાં તમને ખબર છે? પછી મારા બાપાએ લાકડી મારી દીધી।